જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજે આપણે શેરડીનો રસ પીવાના ફાયદા એના વિશે વાત કરવી છે. શેરડીનો રસ એ કુદરતી પીણું છે, સ્વાસ્થ્ય માટે એ ખૂબ હિતકારી છે. શેરડીના રસમાં હાઈ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેન્સરના ગુણ સમાયેલા હોય છે, જે શરીરનું રક્ષણ કરે છે કેન્સરની સામે. શેરડીના રસમાં થોડી ફેટ, ફાઇબર અને પ્રોટીનની માત્રા સમાયેલી હોય છે. એમાં સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા તત્વો પણ હોય છે અને કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું નથી. શેરડીનો રસ એ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે એ તરત જ ઉર્જા આપનારું પીણું છે. ગરમીમાં જ્યારે પરસેવો ખૂબ જ થયો હોય ત્યારે શરીર ડિહાઇડ્રેટ થઈ જતું હોય છે અને ખૂબ જ થાક લાગે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. એવા વખતે શેરડીનો રસ પીવાથી એ શરીરને નવી ચેતનાથી ભરી દે છે. શેરડીના રસમાં રહેલા વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સિડન્ટ સમાયેલા હોય છે, જે લીવરને એના કાર્યમાં મદદરૂપ થાય છે. કમળો થયો હોય એ વ્યક્તિને શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. શેરડીના રસના નાના નાના ટુકડા ચાવીને ખાવામાં આવે તો એ વધુ ફાયદો કરે છે. આમ શેરડીનો રસ એ પાચન ક્રિયાને વ્યવસ્થિત કરે છે, હાડકાને મજબૂત કરે છે અને રક્તની કમીને દૂર કરે છે. શેરડીના રસમાં રહેલું પોટેશિયમ પેટમાંના પીએચ લેવલને સંતુલિત કરે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, નિયમિત મલત્યાગમાં મદદ કરે છે અને પેટના સંક્રમણ થતું અટકાવે છે. ડાયાબિટીસના દર્દીને પણ શેરડીનો રસ એ ફાયદાકારક છે. એમાં સીમિત માત્રામાં સાકર રહેલી હોય છે અને આ કુદરતી સાકર એ બ્લડ શુગર લેવલને વધારતા રોકે છે. શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું નથી, સેચ્યુરેટેડ ફેટ પણ હોતું નથી અને સોડિયમ થોડી માત્રામાં હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શરીરના સોજા કે કિડનીના પથરી જેવી સમસ્યાને થતાં રોકે છે, મુખની દુર્ગંધ દૂર કરે છે, પેઢાને મજબૂત કરે છે. આમ શેરડીનો રસ એ કુદરતી પીણું છે અને ખૂબ જ લાભકારી પીણું છે. આમ શરીરના સ્વાસ્થ્ય માટે આ હિતકારી પણ છે. તો શેરડીનો રસ પીવો એ ખૂબ જ ફાયદાકારક છે. આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.